તે ગળ્યું શું કહેવાય? દડો. દડો. 4 ગળ્યું હોય શકે છે સીરી. વસ્તુ ભૂલી ગયા તો તમે વર્તી જ જાય છે હું ભૂલી જા. તો વિહાન ભાઈ અત્યારે ભૂકો કરે છે ને આ ભાઈ આ આવ્યો સમજો પડી ગયો. કાઢી એવો પણ મિયા કાઢીયા મળે ને એમાં તો આ ખબર ઈ ન પડી. આ પડી ગયો કાઢી આવી ગયો. આ મારી વખતે આવ્યો. ભાઈ લો ક્યાં હે લીધો મેં? વિહાન ભાઈ કાઢીયો પકડી લીધો તો આપણે ઓલામાં કાઈ નઈ બાકી. વિહાન ભાઈ હું છે? મને ન ખબર. આને એક દી આપણે બાફીને ખાવાના તો મિત્રો ફાઇનલી આપણે છે ને બે રવ આવી ગઈ છે ઝાડમાં આવી છે મસ્ત મજાની. એ તેમાં લહરસ્યો. હાલો જો જ આગળ. હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં જ રહેવાનું. કારણ કે જો આપણા વિડીયો જોતી મજા તો આપણા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો જય માતાજી બધા. તો કરે જવા નવીન કરવાનું છે એમ કહેવાય ને. તો આજ આપણા બંધારામાં આવ્યા છે ઈટી ભાઈ કોકરા પકડવા આવ્યા. માછલા જે આવે ને એ બધું પકડવાનું છે. તો હે ને પહેલાં તો તમને બધું બતાવે. તો પહેલાં તો હે ને આ એક ઝાડમાં કોકરું એટલે 250 ગ્રામનું કોકરું છે. આનો શોર્ટ વિડીયો આપણી ચેનલ ઉપર આવી ગયેલો છે. તો આમાં છે અત્યારે ગળ્યું ને એવું છે ઝાડ લાવેલા છે. હાલ તો વિહાઈ બધા ટાઈમ ગળ્યું હેઠ જો આ છે. આ તમને હું પછી કે નહીં રહેતી. આ આપણે હે ને પરવાનું છે ગળ્યું. ખાજો એમ ખાઈ જો આમાં માછલું ખાજો. 2 માછલા ખવાઈ ગયા. આપણે ઝાડ નથી આ મફત ઝાડ કહેવાય. તો હે ને અત્યારે જો આ તણનું લાવ્યા છે. તણનું આ ઝાડ મૂકવા અમે જવાનું છે. અહીંયા મૂકવા જવાનું છે એટલે મૂકવા દઉં અમે જવાનું આ એમ પોતે જવાનું છે. તણનું લઈને જવાનું છે. પછી ભલે ગામ ગોતે બાકી જવું તો મૂકવા જવું જ છે. ભલે ને આવવું પડે. બાકી કરે જો વિડીયો મેં સુધી બનાવો તો હાલે છે ને બધી તૈયારી કરીને તમને બતાવી દઉં. તે ગળ્યું શું કહેવાય? દડો. દડો. 4 ગળ્યું હોય શકે છે સીરી. અને દોરી લાગ બદલી હોય. દોરી કલાક આમ જો ખેલ કોકરાના પવન લાગે છે બહુ જોરદાર. આવો 2 ગળી. આ 2 ગળી છે. 2 ગળિયાની અંદર છે તો એ પછી બતાવું. પહેલાં જો આ હા પાસે આ એક દરિયામાં જઈને કાઢી જ કરે છે. આ ને કાઢી કોને ખબર એનો શું બોલવું હોય છે. તો આમાં છે ને હવે આપણે પરવાનું છે. આ બધું આવડો ખાવા મિક્સ છે. આમાં આવે કે ન આવે. બાકી ન આવે તો ફાઇનલી કોકરાના બટકા હોંઢિયા વેડી બેડી નહીં પણ કટકો લાવેલા છે. એ બધું હમણાં તમને બતાવવામાં આવશે. તો કલે તો સબસ્ક્રાઈબ કરી રાખવાનું. મિત્રો ફાઇનલી અત્યારે છે ને ઓલું કોકરું આપણે વિહાનભાઈ કાઢી નાખ્યું. અમે એક વસ્તુ ભૂલી ગયા તમે વર્તી જ જાય છે હું ભૂલી જા. તો વિહાનભાઈ અત્યારે ભૂકો કરે છે ને આ ભાઈ આને કોકરું તરીકો લાગે છે. એને જવા દઉં કોકરા કેમ? તો ભાઈ વિહાનભાઈ ના પાડે જ નહીં જવા દે. ચાલો ગળીમાં પરવી જ જો જરી કાંઈ જા ગળી છે. વિહાનભાઈ તમને શીખવાડે છે પરવતા. હાલ અરે વાહ. હવે કાંઈ એટલે હલવાય જરીકે ઓલું હે નાનો કાંટો. હા આંકામ હલવાય એટલે નીકળી ન જાય. હાલ કાંઈ તો આવી રીતનું એક અહીંયા છે. 4 ગળી છે મુજબ ગળી 4. તો વિહાનભાઈ પરવી દીધી તમે જોઈ છે. ટીમ વાઇપર એવડું મોટું આવશે. હા થોડુંક પડકું બનાવે. હાલો કાઢી દીધું. કાંઈ વાંધો નહીં. કાઢી જો કાંઈ ગયેલી છે એનો વાંધો નહીં ને. કમેન્ટ કરજો પાછા. હાલો રેડી 2માં પરવાઈ જશે. તો હાલો 2માં હવે બટકા કરીને પરવીને નાખવી નહીં હવે તમને બતાવી. આપણે વાત કરીને તો આપણે નવો પ્રયોગ કરેલો છે. આમાં છે ગોળ છે પછી શું કહીશ બીજું ઘઉંનો લોટ છે અને ત્રીજું અને ચોખાનો લોટ છે. 3 વસ્તુ છે ને આવું ગોઠિયું કરીને હવે પરવાની છે. તો ભાઈ પરવી હાલો પરવો તો ઢીલી પડી ગયેલી છે આમાં રહે તો ભાઈ ઓગળી જાય યાર. હાવ ઠીક. તો એને હૂકવા દી ઘડી અને આમાં આવે તો વાય છે ને કે બાય છે. બાકી કોકરા તો સેતી તો પરવી છે. જો કાંઈ આવી રીતની રીજી એક ગોટી રીજી છે અને બીજી ગોટી બનાવી નાખવાનો. તો ભાઈ બીજી ગોટી બનાવે છે વિહાનભાઈ. અરે વાહ ભાઈ વાહ. તો ઢીલો પડી ગયો છે ને ઓલું છે ને ઘડી તડકામાં હુકવા દેવાનું છે. તો એને વિહાનભાઈ ઘડી હુકવા મૂકી દો ખૂણે ઓલા પડે એટલે મજા આવી. બરે વાહ. હવે હે ને વિશાખા કોકરા વાળું ગળીમાં નાખેલ છે ને ઘા કરી છે. ચાલો કરી જો ઘા. હાલો જોજુ આ અત્યારે ફેલ થઈ ગયું. નહીં રેડી ગયું. તો એમ કેમ છે? તો કાંઈ સમય એને તપવા દેવાનું છે. 10-15-20 મિનિટ જેટલી વાર લાગશે. હવે આવે તો
બતાવીશું, નકર આગળ ખાઈ લઈ ખેંચીશું, બાકી બતાડશું. આપણે આ ગોળ ને એવું હતું ને મિક્સ સાંધ્યું એવડું કાંકરો ને હાલો કરી જો. હાલો જુઓ ઓગળી જાય, ભેગું નહીં થાય એવું લાગે. કાંઈ ખાવાનું નહીં લાગતું, કાંઈ ઓગળી જાય. હાલો તો સાવા દઈએ ભાઈ. કોકરું અહીંયા તો પણ ખબર ને પટ્ટી. વિહાનભાઈ અત્યારે ભાઈ વિહાનભાઈ નાખો ને વયું જાય છે, ખાવાની ફૂલ કોશિશ કરે પણ ધીમે ધીમે ને રાખવાનું. એ તો કાંઈ ત્રીજી ખેલી વીયું ગયું છે પણ પકડાતું નથી. ભીનું ખાવાનું રાખો નાનું આમ છું તો કાંઈ વિહાનભાઈ એમ કહે છે થોડુંક ના જોટો મારજે ઉપર જો જો કાંઈ વયું જાય છે. પાછું થાવજો. કાંઈ આવે છે પણ કાંઈ ના હોય હું પકડી રાખું. હા પકડ ફોન પકડ ચાલુ રાખવાનો વિડીયો. કાંઈ ચાલુ રહેવા દો. 2 મિનિટમાં જાય. હા આવે છે પણ કંઈ ખબર ના પડે. જોટા મારે બહુ આવ્યું ફીણા નીકળના આમાં નાખો. આંટી વાર તમને દેખાય ખાઈને વી જ્યું છે તો ખાલી ઉપાડી લીધું, કાંઈ ન આવવા દીધું વધવાનું. આમાં આવે ને તો આવી જાય. મારે પાછું નાખી ગયો કાઢી આવી ગયો. આ મારી વખતે આવ્યો ક્યાં લીધો મેં. વિહાનભાઈ કાટિયો પકડી લીધો તો આપણે ઓલામાં કાંઈ નહીં, બાકી વિહાનભાઈ કાટિયો લીધો તો લો ગળમાં કેવી રીતનો સૈટો છે. તમે એક ખાલી નજર કરી લો ઉપર, તમને બતાવી દો. આપણે વિહાનભાઈ આમ જો મીઠો કેમ પણ કાટિયાને મને બીક લાગે વિહાન. આમ જો ત્યાં હલવાય ત્યાં ગયો છે. હા જો આ એને મોઢામાં કેવી રીતનો આમ નીકળેલો આમ તડકો થોડોક પડવા દીધો. કાંઈ તમને બતાવી મજા આવે. જોઈ લો કાંઈ આ એના હે ને મને નથી દેખાતું. જોઈ લો હાલો હું કાઢી નાખું પગ મૂકું માંથી. એમ નહીં તને આવડે ખાતા કાઢતા ખબર નહીં આવડતું છે. હાલો કાઢ લઈ મીઠો આવ્યો સમજો પડી ગયો. કાઢીએ પણ કાઢીએ મને એમાં તો આ ખબર ન પડી. આ પડી ગયો વિશાખ કને એમાં આવ્યો. હવે મજા આવી ગઈ યાર. આજે કાઢો ને સમજો વિશાખ આ ખેલ કરે. ફાઇનલી બે ગાડી આવી જશે એટલે અમારે થઈ ગયું બસો. હજી પકડવાના હજી તો અમે નાખશું. આ કામ કરી ગયું યાર, અમારે કામ કરી ગયું. કાંઈ મજા આવી ગઈ ને અહીંયા. કાંઈ મજા આવી જાય તો અહીંયા કાંઈ મજા આવી ગઈ. હજી ડબલ મજા આવશે. તમે જોતા રહો કાઢીએ પકડવાનું. હવે જો તમે તમને રિયલ બતાવી. આ છે ને તમે જોયા હશે આપણી કાંઈ વસ્તુ હતું નહીં કેમ કાંઈ આનું બહુ મસ્ત શાક છે. જો શાક ઉગીને આવ્યા કાંઈ શાક ઉગીને આવ્યા. હજી તો કાંઈ મજા આવશે બહુ જોવાની. કારણ કે છે ને કાંટિયા આવે છે, કાંટિયા બહુ મોટા છે તો કાંઈ કાંટિયા લેવાય ને તો જલ્દી સંપર્ક કરી દેજો. કારણ કે પછી વારો નહીં આવે યાર. પછી કહેતા ગમે તમારે કોન્ટેક્ટ કરો, તમે કમેન્ટ કરો, હું તમને જવાબ આપી. તો તમારે મચ્છી લેવી ને તો એ મળી જાય. તો પહેલાં સબસ્ક્રાઈબ કરીને રાખજો. તો હાલો હે ને પાછા નાખી તમને બતાવી. ફાઇનલી આપણે નાળા ઉપર લઈએ. આપણે સી પાળા ઉપર ને વિહાનભાઈ અત્યારે બે દોર પકડીને ઊભા છે ને એક અહીંયા કાંઈક વસ્તુ આવે છે. શું આવે એ કાંઈ ખબર નથી. બાકી ઊભા છે વિહાનભાઈ. એક દોર બહુ આખી ઘા કરેલી છે, એક છે પાસે. તો મિત્રો પાંજરે જાવ કે ન જાવ એ મને કમેન્ટ કરો જલ્દી. કેમ લાગે ઇંજર જાવ તણું વિહાનભાઈ કેમ લાગે જાવ એ તો કાંઈ અત્યારે તો વિહાનભાઈ તો આવી રીતના ઊભા છે ને કાંઈક આમાં હવલાટ આવે એટલે ખેંચી લેવાનું. તાત્કાલિક ખેંચી લો એટલે જો સોટી જાય તો સોટી જાય, નકર બાકી ન આવે પાછું નાખી દેવાનું. ખાઈ જાય તો પાછું નાખવાનું, પછી પાછું ખેંચી લેવાનું, બસ એવું કર્યા કરવાનું. પછી જો અત્યારે છે ને આખેલ છે એકાદું કેટલો આખો બંધારો જો તમે સમુદ્ર કેવો છે ને આમ તો અહીં જો અહીંયા નાનો તો પાળો છે, આ પડખે પાણી છે પાછું. જોઈ અહીં નાળું છે, નાળું બનાવેલું, પાણીનો વરસ ચાલુ રહે. અમે તો આપણે બધું ખજાનું પડ્યું. કેમ લાગે વિહાનભાઈ આવશે? આવશે હાલ ભાઈ આવશે. આવશે તો મજા આવશે, નાકા નહીં આવે. ફાઇનલ છે ને વિશાખા જાય છે તણું લઈને બીતા બીતા હંમેશા હે હમે આવી ગયા. ગટર આવે ધીમે ધીમે લહરશો. હાલો રોજ જા ગટર તાગા હે. હાલો જા છે ને તાકાત આવ્યા છે. હું તો આવેલા છે ફાઇનલી. હમેલ જાણા એમએલ છે તરતા તરતા જાય. ના પગ ના જવા દીધી એટલે મારી ગયો. આમ તો આમ લાવું
saya mau sih પાછળ ખબર હોય આ તો આમ ગટર આમ કરી કેમ નહીં મજા ઓ દાણ છે મેલ જો વયું ન જાય ભાગું બીબરાવે મને વિહાણ્યો અટાણું ભાગું तो फाइन तो विशाल का कावी रहा है वो यार सीधा सीधा खूटे ભાઈ શાંત કરતા આવે આપણે આવું તાણું લઈને જવું પડે પાછા મરી જાય बस आगे जाए હવે નો સાને કરવા ભાઈ काटा छो મેં તો ડૂબી જાવ તો काटा तो मित्रों मौत के मुंह से आ चुके हैं विशाल काका ખાઈ સાવી તો જી મજા આવો દેખલ નાવા પડો તરતા આવડતું તો પડદો પાછા કાઈ નીકળી જાય કાઈ એક વસ્તુ લાવ્યો તમારે હેઠો કાઈ લાવ્યો शिप नु છે શું છે કાઈ તમાર માટે પૈસા એક ની બબ્બે તો બીજો હવે હે ને આ ઝાડ હવે પછી જોવા જાય જવાનું ટેન્શન નહીં મસ્ત જોઈ આપણા કુકા લેવાની બતાડે શીપલા કાંઈ શીપલા હે તો વિહાનભાઈને આપણે ફોડ વાપરી દીધા જો રોઈ કલે જવા અંદર શું નીકળે ફાઇનલી વિહાનભાઈ અત્યારે ફોડી રહ્યા છે હાલો ભાઈ કાંઈ લઈને હું આવ્યો મેં કીધું વિશાનભાઈને ફોડવા દે વિહાનભાઈ જા શું છે આ જોઈ શકો છો કેવું મસ્તનું વાહ વિહાનભાઈ શું છે મને ન ખબર આને એક દી આપણે બાફીને ખાવા ખાવાના તો કેટલી કમેન્ટ આવે તો ખાવાનું કેટલા સબસ્ક્રાઈબ આવે તો હાલ ચેલેન્જ રાખવા 1000 હાલો કાંઈ 1000 સબસ્ક્રાઈબ 1000 કમેન્ટ કરી જાઓ હાલો પહેલા મજા આવી જાય મમરા કોરે કાંઈ જોવો આ વિહાનભાઈ બીજું ફાડી નાખો ઓ માય ગોડ આ મિત્ર ગળીમ નાખું નાખી દેવાનું ને યાર એમાં થોડું કહેવાનું યાર ટ્રાય માલે ગળીમ નાખી કાંઈ થઈ ગઈ કાંઈ જવા આવે છે બોલો પકડવાની મજા આવી હોય કેમ પણ કાંઈ જલ્યો છે કે ગળીમાં કાંઈ આવશે વિહાનભાઈ તો કાંઈ વિહાનભાઈ ગળી લેવા જાય ચાલો જલ્દી લાવો કાંઈ હવે નહીં બે કાંઈ આવી બાકી કાંઈ આવ્યું નહીં તો કાંઈ ધારમાં શું આવે શું તો એ પેટ્રોલ પસંદ બહુ બીક લાગે ફાટી જાય બીક તો બહુ લાગે હાલો કાંઈ વિહાનભાઈ પૂરી જશે હાલો ભાઈ નહીં એક નહીં આવું તો નહીં નાખી દે ટુકડા ન કરવાનું શું કરું હા નીકળવું ન હોય હા બરોબર હાલો રેડી કાંઈ પાણી નાખી દીધું ચાલો ભાઈ નાખી દો પાણી નાખી જાય એમ કંઈ બોલો કાંઈ ઓકે કમ્પ્લીટ હાલો આવજો તો કાંઈ વિહાનભાઈ નાખી દીધું પાણી સમજો આટાનો રોગ કરી કાંઈ કટ કોલેથી ચાલો ટેસ્ટિંગ મારવા છે ભાઈ મિત્રો ફાઇનલી આપણે છે ને બે રવ આવી ગઈ છે ઝાડમાં આવી છે મસ્ત મજાની એક સરખી જોવો અને ઝાડ અત્યારે પાછા ઊભું કરીને આવ્યા છે તો આવું આવ્યું છે વસ્તુ તો કાંઈ તમને બતાવી દઉં મચ્છી તો મિત્રો ફાઇનલી મેં તમને લાસ્ટનું શાક બતાવી દીધું છે ને મજા આવી ગઈ છે તાણવાની ને આ જો આવું કંઈક આવ્યું છે મજા આવી ગઈ અને ઝાડ આવે આપણું એમનું પીડું છે આ બે રવું છે ને એક કોકરું છે 250 ગ્રામનું ને જોઈ લો કાંઈ પેલા એક જ વસ્તુ હતું પછી કાઢી આવ્યા ને પછી આ ઝાડમાં રવું આવ્યું તો મિત્રો ફાઇનલી પાળો પાડી દીધો મેન વિહાનભાઈ યાર અમારો ધક્કો વસૂલ થઈ ગયો છે તો કાંઈ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ તો ને આમ તો જુઓ એ આ કેટલું બધાથી કેટલું થાય એ ખાલી કમેન્ટ કરજો તો હાલો મિત્રો કે આમ લાગ્યો વ્લોગ મજા આવી ને મજા આવી યાર વ્લોગ જોવાની યાર મજા આવે તમે સબસ્ક્રાઈબ ના કરતા તો મિત્રો મજા આવી ગઈ રવું પકડીને હું કીધું
ખબર નહીં. નથી ખબર. આપણે કોકરા પકડ્યા, એક જાળ કાટિયા. કાઢ્યું હતું, કાટિયા પકડ્યા, કમર કાંઈ કામ ન આવ્યું, કલે જાવ તો હવે છે ને મજા આવી જશે. વિહાન શું કહો? આવા મજા આવી ગઈ, ખૂબ મજા આવી. ખૂબ મજા આવી. કાંઈ આની પછીનો કયો વિડીયો બનાવીની જરૂરથી કમેન્ટ કરી દેજો તો કઈ વિડીયો બનાવી. તો હવે વિડીયો આપણો કારણ કે પૂરો કરી તમને બધું મચ્છી બતાવી દીધું, મજા આવી ગઈ છે. તો હાલો નેક્સ્ટ વિડીયોમાં મળી. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી. કરી દો સબસ્ક્રાઈબ કરી દો. અગલો વિડીયો મસ્ત નો આવે તો જ કહેજો.